શું તમારી જોડે એવું થાય છે કે જ્યારે પિઝા બનાવો ત્યારે પિઝાનો જે બેઝ છે એ કાચો રહે છે અને આ રીતના ચીઝી પિઝા નથી બનતા કે એકદમ સોફ્ટ નથી બનતા અને સ્પેશિયલી એનો જે બેઝ છે નીચેથી એકદમ પરફેક્ટ રીતે કૂક નથી થતો? તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે આજે આપણે જે પિઝા બનાવવાના છીએ એ આપણે પેનમાં બનાવવાના છીએ ડાયરેક્ટ જ ગેસ પર. તમારી પાસે ઓવન નથી તો પણ તમે આ પિઝા ખૂબ જ ઇઝી રીતથી બનાવી શકશો. સાથે આ હેલ્ધી પિઝા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ 1 ચમચી ખાંડ લીધી છે એ એડ કરી દઈએ અને 1 ચમચી મેં અહીંયા ડ્રાય ઈસ્ટ લીધી છે. ઈસ્ટને આપણે એક્ટિવેટ કરવાની બિલકુલ જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે ઈસ્ટને છે લોટમાં મિક્સ કરી દઈશું. તો પહેલાં તો આપણે ખાંડ, મીઠું અને જે ઈસ્ટ છે એ બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને ત્યારબાદ એમનો લોટ તૈયાર કરવાનો છે. પિઝાનો લોટ બાંધતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ માટે તમે જે પાણીનો ઉપયોગ કરો છો એ પાણી તમારે અહીંયા ગરમ લેવાનું છે. તમારું પાણી ગરમ હશે તો તમારી ઈસ્ટ એકદમ ઝડપથી એક્ટિવેટ થઈ જશે, તમારો લોટ પણ એકદમ સોફ્ટ બનશે. આ રીતે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આપણે જે નોર્મલી રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એમના કરતાં પણ સોફ્ટ લોટ બાંધીશું. તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમની અંદર થોડું તેલ નાખી અને લોટને થોડો સ્ટ્રેચ કરવાનો છે. તો અહીંયા ઘઉંનો લોટ લીધો છે એટલે એને થોડો વધારે સ્ટ્રેચ કરવો પડશે, કારણ કે એમની અંદર આપણે ગ્લુટન એક્ટિવેટ કરવાનું છે. મેં અહીંયા લગભગ 1 ચમચી જેટલું તેલ લીધું છે. તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે ડોને આ રીતે મસળી લેવાનો છે, જેનાથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય. અને ઉપર થોડું આપણે ઓઇલ એપ્લાય કરી દઈશું, જેનાથી ઉપરની સરફેસ છે એ ડ્રાય ના થાય અને લોટને લગભગ 2 થી 3 કલાક માટે આપણે ગરમ જગ્યાએ ઢાંકીને રાખી દેવાનો છે, જેનાથી આપણો લોટ એકદમ સરસ રીતે ફૂલી જાય. જો તમારો લોટ 2 થી 3 કલાકની અંદર પરફેક્ટ રીતે ના ફૂલે તો તમારે એ લોટના પિઝા ના બનાવવા જોઈએ, કારણ કે તો તમારા પિઝા છે એ પરફેક્ટ નહીં બને. ખાસ તમારે અહીંયા લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે. જો તમારો લોટ પરફેક્ટ બનેલો હશે તો તમારા પિઝા છે, કાં તો તમે બ્રેડ બનાવો છો, એ બધી જ વસ્તુ ખૂબ જ સરસ બનશે. તો અત્યારે છે આ લોટને હું માઇક્રોવેવની અંદર રાખી મૂકીશ, એટલે ગરમ સરફેસ પર તમારે રાખવાનું છે. જો ઘરમાં કોઈ જગ્યા ગરમ હોય, તડકો આવતો હોય તો એવી જગ્યાએ પણ તમે રાખી શકો છો. લગભગ 2 થી 3 કલાક મેં આ લોટને રાખેલો છે અને 2 થી 3 કલાકની અંદર તમે જોઈ શકો છો આપણો જે લોટ છે એ લગભગ ડબલ થઈ ગયો છે. અને આ રીતે આપણા લોટની અંદર જાળી પડવી જોઈએ. આ રીતની જાળી પડેલી હશે તમારા લોટમાં તો તમારા પિઝા એકદમ સરસ સોફ્ટ બનશે. જે બહારના પિઝા હોય છે ને બિલકુલ બહાર જેવા પિઝા બનશે. હવે લોટને એક વખત આપણે મિક્સ કરી લઈએ અને થોડું તેલ લગાવી અને એમની અંદરથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના છે. તો એ પહેલાં આપણે પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું, કારણ કે આજે આપણે જે પિઝા છે એ પેનમાં બનાવવાના છીએ. માઇક્રોવેવની જરૂર નહીં પડે, તમારે કોઈ કડાઈને પ્રીહીટ કરવાની પણ જરૂર નથી. ઘણી વખત તમે કડાઈને પ્રીહીટ કરીને પિઝા બનાવો છો તો પણ જે બહાર મળે છે એમના જેવો ટેસ્ટ નથી આવતો, એમના જેવા પરફેક્ટ ફૂલતા નથી કે બેક નથી થતા, અંદરથી કાચા રહે છે. તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે એક મીડિયમ સાઇઝનો બોલ્સ લઈ લેશું અને ત્યારબાદ આપણે એમને જે પેનમાં ઓઇલ ગ્રીસ કરેલું છે એમાં સ્પ્રેડ કરી દઈશું. તો અહીંયા હું ડાયરેક્ટ હાથની મદદથી જ જે ડો છે એને સ્પ્રેડ કરી દઈશ, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આપણો ડો છે એકદમ સોફ્ટ છે, હાથમાં પણ ચોંટી જાય છે. આટલો સોફ્ટ તમારો ડો હશે તો પિઝા એકદમ પરફેક્ટ બનશે. અહીંયા તમારે એમને થોડા વણવા હોય તો તમે પાટલી ઉપર વણી પણ શકો છો, પરંતુ હાથની મદદથી જ પરફેક્ટ સ્પ્રેડ થઈ જશે. તો આ રીતે સેન્ટરમાં મૂકી અને આંગળીઓની મદદથી આપણે પ્રેસ કરતા જઈશું અને તમારે જે સાઇઝના પિઝા બનાવવા છે એ સાઇઝનો તમારે અહીંયા પિઝા બેઝ તૈયાર કરી લેવાનો છે. હવે જ્યારે પણ તમે પેનમાં પિઝા બનાવો છો ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે પિઝા બેઝ તૈયાર કરી અને ડાયરેક્ટ આપણે પિઝાને બેક નથી કરવાનું. એમને આપણે ફરીથી લગભગ અડધો કલાક કે 1 કલાક માટે રાખી મૂકીશું. જો તમે અડધોથી 1 કલાક માટે આ રીતે પિઝાને રાખી મૂકશો એનો બેઝ તૈયાર કરીને તો તમારા પિઝા એકદમ સરસ બનશે, કારણ કે અડધોથી 1 કલાકની અંદર આપણો પિઝાનો બેઝ છે એ ફરીથી થોડો ફૂલી જશે. હવે એના પર આપણે પિઝા સોસ લગાવી લઈએ. તો અહીંયા અમે ઘરનો જ પિઝા સોસ બનાવેલો યુઝ કરેલો છે. તો આ પિઝા સોસ કઈ રીતે બનાવવો, જો તમારે એમની રેસીપી જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને તમારી પાસે પિઝા સોસ બનાવવાનો ટાઈમ નથી અથવા તો ઘરમાં પિઝા સોસ નથી તો તમે કેચઅપની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી અને એમને પણ તમે અહીંયા બેઝ પર લગાવી શકો છો. હવે આપણે અહીંયા ચીઝ લઈ લઈશું. તો મેં અહીંયા પિઝા ચીઝ લીધું છે. તમે પિઝા ચીઝ છે, મોઝરેલા ચીઝ છે,
અથવા તો પ્રોસેસ ચીઝ છે, કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ તમે અહીંયા તમારા મનપસંદ વેજીટેબલ્સ લઈ શકો છો. મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે, ઓનિયન અને ઓલિવનો ઉપયોગ કરેલો છે. તમને જો બ્રોકલી પસંદ હોય, ત્યારબાદ કોર્ન પસંદ છે, કોર્ન પિઝા તો તમે એ લઈ શકો છો. પાઇનેપલ પિઝા પસંદ છે તો તમે અહીંયા પાઇનેપલની સ્લાઇસ પણ રાખી શકો છો. તો આ રીતે આપણે કેપ્સિકમને ગોઠવી દઈશું અને ત્યારબાદ આપણે ફરીથી થોડું ચીઝ અહીંયા લઈ લેવાનું છે. ચીઝ થોડું તમે વધારે યુઝ કરશો તો એકદમ સરસ આપણા ચીઝી પિઝા બની અને તૈયાર થઈ જશે. અહીંયા ફરીથી મેં થોડા કેપ્સિકમ, થોડા અનિયન ઉપરથી મૂકી દીધા છે અને ત્યારબાદ આપણે ઓલિવ પણ અહીંયા મૂકી દઈશું. તો ઓલિવ જો તમને પસંદ ના હોય તો તમે અહીંયા ઓલિવને સ્કીપ પણ કરી શકો છો. આ રીતે મેં બ્લેક ઓલિવ લીધા છે, તમે ગ્રીન ઓલિવ છે એ પણ લઈ શકો છો. ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા ચીલી ફ્લેક્સ છે એ તમારે કેટલા તીખા પિઝા ખાવા છે એ પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા આપણો પિઝાનો બેઝ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમને બેક કરવાના છે. તો બેક કરવા માટે આપણે એમને ગેસ પર મૂકી દઈએ અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી લગભગ 15થી 20 મિનિટ માટે બેક કરવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ એને બેક કરીશું. તો અહીંયા જુઓ 15થી 20 મિનિટની અંદર પિઝા એકદમ સરસ રીતે બેક થઈ ગયા છે. એમને આપણે લઈ લેશું અને અહીંયા હું તમને બતાવું એમનો બેઝ પણ એકદમ સરસ ક્રિસ્પી બનેલો છે. જો તમારે ક્રિસ્પી બેઝ ના જોતો હોય તો તમે થોડી ઓછી વખત પણ એને બેક કરી શકો છો. લગભગ 15થી 16 મિનિટની અંદર તમારો પિઝા બની અને તૈયાર થઈ જાય છે. એકદમ સરસ રીતે આપણો પિઝા બેક થયો છે. અંદર પણ એકદમ પરફેક્ટ બેક થયો છે, બિલકુલ કાચો નથી રહ્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને અને બેલ આઇકન પર ક્લિક કરી દો.